નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આપનું હઠોડા બેચમાં સ્વાગત છે। ગઈકાલે આપણે પ્રશ્ન 2નો વિભાગ એ અને બી જોયા હતા। આજે પ્રશ્નપત્ર 2નો વિભાગ સી જોઈશું। ઓકે, એમાં આખું વ્યાકરણ આવે છે, એ તમને ખબર છે। આપણે વ્યાકરણની અંદર સરસ માર્ક્સ લાવવાના છે અને ગભરાયા વગર કે મારા માર્ક્સ કપાઈ જાય છે, બરાબર, પોતાને એવી રીતે માનસિક રીતે એવા તૈયાર કરવાના કે મને આવરેજ છે, આવરે છે એટલે એના માટે પછી મહેનત કરવાની। હા, ખાલી મગજમાં લઈને ફેરા નહીં કંક આવરે છે, એના માટે તૈયારી પણ કરવી પડે ને, બરાબર। પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, કેમ કે વ્યાકરણ છે એની અંદર છંદ આવે, સમાસ આવે, આ બધું જ આવે, એના માટે પ્રેક્ટિસ જોઈએ। તો આપણે જોઈએ વિભાગ સીની અંદર માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે, બરાબર। પેપર સ્ટાઇલ આ વખતે ચેન્જ થયેલી છે। 33 થી 40 માર્ક્સની અંદર 33 થી 40ના જે પ્રશ્નો છે તેમાં તમારા ઓપ્શન આવશે, એટલે ઓપ્શનની અંદર તમારા બેઠા માર્ક્સ મળે જ છે, એ તમારે અંદરથી શોધી લેવાના છે। ખાલી એટલું કે થોડુંક ધ્યાન આપીને વાંચવાનું છે, વાંચ્યા વગર તો કશું થવાનું જ નથી, બરાબર ને। તો આપણે જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો, બરાબર। હવે અહીંયા કરી નિયમિત બંને દીર્ઘઈ લખેલા છે, બરાબર। હવે તમને હસ્વઈ અને દીર્ઘઈમાં પણ કન્ફ્યુઝન હોય તો જોઈ લેવાનું। આને કહેવાય હસ્વઈ, બરાબર, અને આ દીર્ઘઈ, એટલે અહીંયા આગળ તમારે બંને હસ્વઈ જ આવશે, બરાબર। બીજા એની સાથે એવા કેટલાક શબ્દો પણ છે જેવી રીતની કે પરિસ્થિતિ, બરાબર। આ પરિસ્થિતિ એના જેવું જ બધા જ હસ્વઈ આવશે, બરાબર। બીજો એક શબ્દ છે પરિચિત, ઓકે। તમારે અમુક શબ્દ તો એવા હોય ને કે એના જેવા જ હોય, એને થોડોક મગજમાં ફિટ કરી રાખવાના, બરાબર। વારે વારે આપણે એ ના કરવાના હોય, એટલે કમ્પ્લીટ થઈ જાય। પરિચિત છે, પરિસ્થિતિ છે, નિયમિત છે, બરાબર। બીજા એવા કેટલાક શબ્દો છે, ધારો કે દાદાગીરી, એક સમજણપૂર્વક સમજાવવા માટે કે દાદાગીરી, બરાબર। અહીંયા કરી ગીરી જો બન્યો દીર્ઘઈ, બરાબર, અને અહીંયા બીજું દિલગીરી, આ યાદ રાખવા માટે, બરાબર। ઓકે, આ થઈ ગયું તમારું નિયમિત, ઓકે। હવે આગળ આશીર્વાદ, બરાબર। મા બાપના આશીર્વાદ કંકોત્રી અંદર છપાવતા હશે, તેની અંદર તમે જોજો પ્રિન્ટિંગ મિસ્ટેક ના થાય, એટલા માટે આપણે ઘરના લોકો ભણેલા હોય ને તેમને જે કહેવામાં આવે છે કે બેટા જરા જોઈ લે ને, એને કંઈ તકલીફ તો નથી ને, એટલે કે કોઈ ભૂલ તો નથી પડી ને। તો આશીર્વાદ શબ્દ અથવા કોઈ મોટા બંગલા પર પણ લખેલું હોય આશીર્વાદ, હા, તો તે વખતે આપણે વાંચવાનું। બજારની અંદર ઘણું બધું એવું લખેલું હોય, સાહેબ બધું કંઈ વાંચવા જોઈએ ના, અમારું ધ્યાન ગાડી પર હોય, હા, આગળ જોઈએ, પણ કોઈ જગ્યાએ બેઠા હોય ત્યારે પણ જોવાનું કોઈ બંગલાનું નામ શું લખેલું છે, અથવા કોઈ જગ્યાએ કંઈક લખેલું હોય, બરાબર ને, તો જોઈ લેવાનું। સલામતી, બરાબર। આશીર્વાદ, તો જો અહીંયા આગળ ર આખો મૂકી દીધો છે એટલે ખોટું, બરાબર, આ તો આવે જ નહીં। પછી આની અંદર શરણાઈનો સ અને સસલાનો સ એ બોલતી ઘડીએ જ આપણને ખબર પડી જાય, બરાબર। તો અહીંયા આગળ આ શબ્દ તમારે સાચો આવશે, આ સી ર વા દ, ઓકે। ચાલો તો આપણે આગળ જઈશું। હિમાચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડો, બરાબર। હવે અહીંયા કરી તમને નિયમ ખબર હોય ને તો બધું આવડી જાય, બરાબર। અ વત્તા આ કરો તો પણ આ થાય, અને આ વત્તા આ કરો તો પણ આ, અને આ વત્તા અ કરો તો પણ આ। તો અહીંયા કરી મની પાછળ જે ધ્વનિ છૂટે છે, મને ખોરો કરીને અ બનાવીએ અને પછી આ, તો એને જોડીએ છીએ આ। તો હિમછાદિત તો આવવાનું જ નથી, કેમ કે હિમછાદિત લખ્યું છે એટલે એ રોંગ, ઓકે। પછી અહીંયા આગળ હિમાચ્છાદિત,
હિમા ને પાછું આચ્છાદિત, તો એ પણ રોંગ છે, કેમ કે અહીં કરી મળ એ બરાબર, તો અહીંયા કાનો બતાવેલો છે એટલે એ આવે નહીં, એટલે આપણો આ જવાબ આવશે આ. ઓકે, હિમાચ્છાદિત. સંધિના નિયમો કમ્પ્લીટ હશે તો તમે બેફિકર જવાબ લખી શકશો, પણ નિયમ ઓકે હોવા જોઈએ. ગણિતના નિયમ જેમ તમે યાદ રાખો છો, સાયન્સના નિયમો યાદ રાખો છો, એવી રીતે ગુજરાતીની અંદર પણ નિયમ આવે. આઈપીએસ બનવું હોય, પીએસઆઈ બનવું હોય, પોલીસની એક્ઝામ આપવી હોય, સામાન્ય કંડક્ટર ડ્રાઈવર બનવું હશે ને તો ગુજરાતીની અંદર વ્યાકરણ આવડવું જરૂરી છે. એટલે આને તમારે ફેંકી દેવા જેવો વિષય નથી. પાયો તમારો મજબૂત હશે ને તો આખું બિલ્ડિંગ કમ્પ્લીટ હશે, બરાબર ને. પાયામાં જ જો પછી બરાબર. આપણે આગળ જોઈશું. માં દીકરી શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ એ તો આવવાના જ નથી, બરાબર, કેમ કે એ વિભક્તિ સાથે લાગે વર્ગે છે. અહીંયા ઘડી ઈજી એકદમ પૂછેલું છે તમને, એકદમ પેપરમાં પ્રશ્નપત્ર 2 માં એકદમ ઈજી પૂછેલું છે તમને કે માં આ દ્વંદ્વ સમાસની અંદર કે અને અથવા આ 3 થી શબ્દ જોડાતો હોય તેને દ્વંદ્વ સમાસ કહેવાય, બરાબર. માં અને દીકરી, ગાય કે ભેંસ, માં કે બાપ, દૂધ પીવું છે કે પાણી પીવું છે, બરાબર ને. કોઈના ઘરે જઈએ તો સામેથી ઓફર આવે, ઓફર એટલે ચાની કે દૂધ પીવાના, દૂધ કે પાણી, અથવા દૂધ કે ચા, ચા કે કોફી, બરાબર ને. એટલે આ તમે જરા સાંભળશો એટલે તમને જાતે જ બનાવતા શીખી જશો, બરાબર. ઓપ્શન છે આ, બરાબર. એની અંદર તમે આ બધા ઓકે. આગળ જોઈશું આપણે. જાદુગર જેવું છે કે આમ કરો એટલે બધું જતું રહે. કંઈ નહીં, આપણે જતું નહીં રહેવા દેવાનું, મગજમાં પણ ફિટ કરવાનું છે. ઓકે, આગળ જોઈશું આપણે. એટલે વ્યાકરણની અંદર નિયમ ખાસ જરૂરી છે. ખાલી રટ્ટા મારવાથી ચાલે નહીં. વ્યવસ્થિત પ્લાનિંગથી કામ કરીએ ને તો બધું ઓકે જ હોય, બરાબર ને. આરે ધડ કામ લઈને બેસી જઈએ ને તો કંઈ મજા ના આવે. બિલ્ડિંગ બનાવી હશે તો એનું માપ ડાયોગ્રામ બધું કમ્પ્લીટ હશે ને તો સરસ બિલ્ડિંગ પણ બનશે, લોકો પણ જોશે કે ના આને કંઈક કામ કર્યું છે, તો જ આપણને બીજું માર્કેટમાં વેલ્યુ વધે અને બીજું કામ મળે, બરાબર. પણ એક જ વાર કામ તમારું ફ્લોપ થઈ ગયું ભાઈ, અને હવે બોલાવવાની કંઈ જરૂર નથી. ઓકે, આગળ જોઈએ તેમ બંને શબ્દના જોડની ભેદ થતા અર્થ ભેદ લખો. જોડની ભેદ છે, જોડની ભેદ અને અર્થ ભેદ જણાવો. એનો અર્થ પણ બતાવવાનો છે અને જોડણીનો ભેદ પણ બતાવવાનો છે, બરાબર. મીનિંગ બદલાવાનો છે, બરાબર ને. તો આપણે જોઈએ હોંશ. હોંશ એટલે ઉમંગ, ઉમંગ. મંજુ કાકીને એમના દીકરાના લગ્નનો ઘણો હોંશ હતો, બરાબર ને. મંજુ કાકીને એમના દીકરાના લગ્નનો ઉમંગ હતો. ટીનાને એના બેનના લગ્નના ઉમંગ હતો, હોંશ હતો, બરાબર ને. લગાવ એટલો બધો હોય ને એટલે ઉમંગ કહેવાય ને, ઉત્સાહ આવી જાય ને એટલો બધો, બરાબર, એટલે ઉમંગ. હોશ, બરાબર. હોશ બેભાન, શાન, ભાન, કયું આવશે? સીધું જ ભાન, બરાબર ને. આપણે બોલીએ ને કે ઓ ભાઈ જરા હોશમાં તો રે. ગાડી લઈને જતા હોય, આપણી ગાડી લઈને સામેથી કોઈ સાયકલ વાળો અથવા કોઈ ટેમ્પા વાળો આવીને જાય, ઓ ભાઈ જરા હોશમાં તો ચલાવ. શું યાર ધર કંઈક પણ, બરાબર ને. આપણે પાછા બોલીએ કંઈ પણ જઈ આવે તે નાખી દેવાની ગાડી,
એટલે હોશ એટલે ભાનમાં રહેવું, બરાબર ને? અથવા કેટલાક પરિસ્થિતિ વશમાં પણ એવા થઈ જાય કે હોશમાં રહેતા નથી, એ પોતાનો આજે હોશ ગુમાવી બેઠો છે, બરાબર ને? કારુ આજે પોતાનો હોશ ખોવી બેઠો છે, બરાબર ને? એને ભાનમાં લાવવાનો છે. ચાલો આગળ લે, કારુને યાદ કરો. કારો હાજર થઈ ગયો આપણી સામે. પન્નાલાલ પટેલની માં ભૂખથી ભૂંડી ભીખ, બરાબર, એ ચેપ્ટરમાંથી લેવામાં આવેલું છે. હવે અલંકાર, તમને છંદ કીધા, સમાસ કીધા, બરાબર, તો એની અંદર એક અલંકાર પણ આવી ગયા. તો તમને ખબર છે, વાંચો તો તેમજ ખબર પડી જાય કે કારુને તો પોતાના પેલા વિચાર જાને રખે અને શકે વાક્યની અંદર આવતા હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર થાય, બરાબર? આંખો મીચીને લખી દેવું. બીજું વાક્ય આપણને ખબર છે, આપણી બબલીની જ પગલી જાણે, આપની બબલીની પગલી જ જાણે, લઘુકથા છે, બરાબર ને? એની અંદર પેલી ડુંગરની પત્ની રાજપુર સ્ટેશન જતા વચ્ચે એમ અટવાઈ જાય છે, એટલે પેલા ખેતરોમાંથી આવતા હોય એટલે થઈ જાય છે, અટવાઈ જાય છે, ને જોવે છે કે મારી બબલીની પગલી જાણે, બરાબર? તો ઉત્પ્રેક્ષા અલંકાર તમારો. અમુક અલંકાર તો એવા એકદમ ઈઝી છે ને કે તમને આમ ઊંઘમાંથી આમ તમાચો મારીને પૂછે કે બોલજો, ફટાક દઈને તમે જવાબ આપી દેશો. અને કેટલાક અલંકાર એવા હોય કે એના માટે થોડીક મહેનત કરવી પડે, આવડી જાય પણ ક્યારે? મહેનત, બરાબર, પરિશ્રમ, પુરુષાર્થ વગર બધું નકામું છે, બરાબર? કોઈ પણ કાર્ય કરવા માટે આપણે મહેનત જરૂરી છે, પ્લાનિંગ પણ જરૂરી છે, તો જ સરસ મજાનું આપણે કામ કરી શકીએ અને રિઝલ્ટ તો જ મળી શકે. હવે જોઈએ આગળ કે ઉજરડાય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, બરાબર? તો અહીંયા આગળ પર પ્રત્યય લાગશે. ઓકે, આગળ જોઈશું. ઓકે, ચાલો આની અંદર નીચેના શબ્દોને સમાનાર્થી શબ્દ શોધીને લખો. સમાનાર્થી શબ્દ એના જેવો બીજો મિનિંગ નીકળતો હોય તો, બરાબર? અહીંયા આગળ ગજુ લખેલું છે અને નદી. તો અહીંયા પહેલા આપણે જોઈએ ગજુ. ગજુ એટલે શું? આ ગજુ નહીં, પોકેટની વાત નથી, ઉપર અનુસ્વાર લખેલું છે, બરાબર, પારેલું છે, બરાબર? તો શું? ગજવું, તાકાત, હૈયું. આપણે બોલીએ ને પેલું કે આના ગજાડ બહારની વાત છે, એનાથી કંઈ થાય નહીં. અથવા ગજુનો બીજો મિનિંગ થાય શક્તિ, એની શક્તિ બહારની વાત છે, બરાબર? તો અહીંયા છે તાકાત, શક્તિ એટલે તાકાત, બરાબર? આગળ જોઈએ નદી. નદી એટલે આપણે નર્મદા નદી કહીએ, બરાબર? મહીસાગર નદી, સરિતા નદી, શેત્રુંજય નદી, હા, આ બધી નદીઓના નામ છે, સાબરમતી. તો સમુદ્ર, ઉઢડી, એ બધું શું કહેવાય? સમુદ્ર એ દરિયો, ઉઢડી એટલે પણ સાગર, દરિયો. તો અહીંયા આગળ સરિતા. ઓકે, આગળ જઈશું. ચાલીસમું, તૃષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો, બરાબર? સંજ્ઞા તો ખબર પડી ગઈ કે તૃષ્ણા સંજ્ઞા છે, પણ કઈ છે? દ્રવ્ય છે, બરાબર? આપણે જોઈએ દ્રવ્ય એટલે શું? કે જેને ગણી ના શકાતું હોય, બરાબર? ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, તેલ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, આ બધું દ્રવ્ય કહેવાય, બરાબર? બીજું છે ભાવવાચક, કે જેમાં આપણી ભાવનાઓ દેખાતી હોય, ઈચ્છાઓ દેખાતી હોય, બરાબર? બીજું જાતિવાચક, કે જેમાં એક જાતિનો વાત કરવામાં આવેલી હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર? તો અહીંયા આગળ તૃષ્ણા એ શું છે? તો કે ભાવવાચક છે. શું છે? ભાવવાચક સંજ્ઞા કહેવાય. ઓકે,
આ બહુવાચક સંજ્ઞા એકદમ ઇઝી જ છે, ખાલી એના એક્ઝામ્પલ તમે યાદ રાખશો ને કમ્પ્લીટ થઈ જશો બધા. એમ બધું જ ઇઝી છે. દ્રવ્યવાચક પણ ઇઝી જ છે. એકવાર એના ઉદાહરણ જોઈ લેશો બધા તમને આવડી જશે, કોઈ ટેન્શન નથી. સાહેબ ટેન્શન તો લેવાનું જ ને, પરીક્ષા છે અમારી બોર્ડમાં. હા, લખીએ ત્યારે અમને ખબર પડે, ઉપર પંખા ચાલે પણ રેલા નીકળે, બરાબર ને? નીકળે, ટેન્શન હોવું જ જોઈએ. ટેન્શન હશે ને તો જ ભણાશે. પણ કેટલુંક એવું હશે ને ફ્રીથી પણ લખાય, હા, મુક્ત મને પણ લખાય. ક્યારે? મહેનત કરી હશે ત્યારે. સ્કૂલની અંદર માસ્ટર સાહેબ લેસન માગે, બરાબર ને, હોમવર્ક માગે, તો જેને ન કર્યું હોય ને હોમવર્ક તો એ શું કરશે? બહાના બતાવશે અથવા સંતાઈ જશે અથવા બીક લાગે એટલે સ્કૂલે પણ ના આવે, ડર લાગે એટલે સ્કૂલે પણ ના આવે. પણ જેને હોમવર્ક કર્યું છે, લેસન કર્યું છે, તે શું કરશે? પહેલી બેન્ચ પર બેસે અથવા ઉત્સાહ રાખશે કે હા સાહેબ ક્યારે આવે, ક્યારે તપાસે, ક્યારે વેરી ગુડ આપે. હા, એટલે તૈયારી પણ એવી જ રાખવાની. હા, પરીક્ષા આવે કે ના આવે હું મારી રીતે લખીશ. 25 માર્ક્સની હશે, એકમ કસોટી હોય કે 50 માર્ક્સની કસોટી હોય કે પછી સાહેબે ખાલી એમ જ ક્લાસની અંદર ટ્યુશનમાં પૂછેલું હોય તો પણ આપણે શાંતિથી સરસ મજાનું લખી શકીએ. મગજ પર છે ને ભાર નહીં રાખવાનો. બોજો રાખશો ને, મારો જો આ બાકી છે, આ બાકી છે, એટલી બધી હટપ્રટ નહીં થઈ જવાનું કે જે યાદ કરેલું છે તે બધું ઉડી જાય. હા, બાષ્પીભવન કશું જ નથી કરવાનું. આપણે ભણીશું, આગળ આવીશું ને સારા ટકાએ આપણે નીકળવાનું છે. ઓકે સાહેબ, બહુ વાતો કરો તમે, હે ને? નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. બરાબર. 41 રૂઢિપ્રયોગોનો અર્થ આપો. શું આપો? રૂઢિપ્રયોગોનો અર્થ. બે ઘોડે વાત જોવી. બે ઘોડે એટલે કે બે ઘોડા લઈને વાત જોવાની. એક ઘોડા પર તું બેસ ને એક ઘોડા પર હું બેસું, એવું નથી. બે ઘોડે વાત જોવી એટલે આતુરતાથી રાહ જોવી. બરાબર, આતુરતાથી રાહ જોવી. ઘરે દીકરી હોય, હા, અને પપ્પા આજે કંઈક લાવવાનું છે એવું કંઈક પ્રોમિસ કરેલું હોય તો દીકરાઓ બે ઘોડે રાહ જોતા હોય છે. એટલે આતુરતાથી રાહ જોશે કે ક્યારે આવે ને ક્યારે સરપ્રાઈઝ મળે. બરાબર ને? હવે આપણા પોઈન્ટ પર આવી જઈએ. આપણો સરપ્રાઈઝ જોવાનો છે ને એટલે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બરાબર. બાંધી મુઠ્ઠી લાખની. વાંચ્યું હશે ને તો સરસ ફટાફટ જવાબ લખી કાઢશો. પછી તઈ જઈને એમ ના કહેશો કે આ કઈથી પૂછી કાઢ્યું, આવું તો કંઈ દેખાયું જ નથી અમને. હા, આ સાહેબ ચોક્કસ બહારનું છે. બહારનું નથી ભાઈ, બધું અંદરનું જ હોય. હા, તે વખતે તો IPLની અંદર ખોવાઈ ગયો હશે જ્યારે 5 ચાલતો હશે ને ત્યારે, અથવા વર્લ્ડ કપની અંદર ખોવાઈ ગયો હશે એટલે આ પેલું સાઈડ પર રહી ગયો હશે. મારી નજર ના પડી વાંચવાની અંદર. બરાબર. આપણે વાંચવામાં થોડુંક ધ્યાન આપીશું તો બધી નજર આવી જશે. એક એક વસ્તુને શોધીને લખવાનું છે. બરાબર ને? અસાઇનમેન્ટના પેપર છે, બરાબર, હઠોડા બેચના પેપર છે એ પણ સોલ્વ કરીશ, અસાઇનમેન્ટના પણ સોલ્વ કરીશ, અને સાથે સાથે આગલા વર્ષના જૂના પેપરો હશે એને પણ હું સોલ્વ કરીશ. તો જ આ બધું નજરની અંદર આવી જશે, નકર નજર અંદાજ થઈ જશે. બરાબર. એટલે આ બાંધી મુઠ્ઠી લાખની કહેવત છે. જેમ ઘરની વાત કેવી હોય કે ઘરમાં રહેવી જોઈએ, આ એનો મિનિંગ એવો થાય કે બાંધી મુઠ્ઠી લાખની એટલે કે ઘરની વાત ઘરની અંદર રહેવી જોઈએ. શું લખવાનું? ઘરની વાત ઘરની અંદર રહેવી જોઈએ. તમે આ રીતે બહાર નીકળી ગયા તો પતી ગયું. બરાબર. આગળ જઈશું. હા, શબ્દ સમૂહ બહુ સરસ. હા, વાંચશો ને એટલે તમને વાંચવાની મજા આવે કે હા, શબ્દ સમૂહ જેનો કોઈ શત્રુ નહીં તે અજાત શત્રુ. બરાબર ને? ગાયોનો સમૂહ તો શું કહીશું એને? ગોધન અથવા ઘન. સાંજે 5-6 વાગે સાંજ પડતી હોય, સૂર્ય આથમતો હોય અને પેલો ગોવાળિયો
ગાયો ભેંસો લઈને આવતો હોય, અત્યારે ભરવા લઈને આવતા હશે, પણ તે વખતે ગોવાળિયો કહેતા હતા. એટલે એને અને જ્યારે એ આવતા હોય ત્યારે એને શું કહેવાય? ગોધન. ગોધન. આગળ જોઈએ 44મું. નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી વિલોમ શબ્દ, હિન્દીમાં વિલોમ, ઓપોઝિટ ઇંગ્લિશમાં. નિર્મળ. બરાબર. નિર્મળ એટલે શું? સ્વચ્છ. નિર્મળ એટલે સ્વચ્છ છે. બરાબર. પણ અહીંયા આગળ આપણે વિરુદ્ધાર્થી લખવાનો છે. નિર્મળ એટલે મલિન. ઓકે, આગળ જોઈશું આપણે કર્મની વાક્યમાં ફેરવો. 45માં એ ષટકોણનો થઈ ગયો છે, પણ પથ્થરની સમજો. હા, પથ્થરની ઓઠ લઈને મેં નીચે જોયું. બરાબર. તો શું? ઓઠ એટલે પાછળનો ભાગ. પથ્થરની ઓઠ લઈને મારાથી નીચે જોવાયું. મેં છે તેનું શું કરી દેવાનું? મારાથી નીચે જોવાયું. જોયું છે તેનું શું કરી દેવાનું? જોવાયું. બરાબર. બીજું બધું અહીંયા કરી બેઠું લખી દેવાનું. આગળ નીચેના તર્પડા શબ્દનું શિસ્ત રૂપ લખો. બરાબર. આપણા મોટાભાગના પાઠ જે છે તે સૌરાષ્ટ્ર બાજુનાથી માંથી લેવામાં આવેલા છે. એટલે તે વખતની જે ગામડી ભાષા હોય એમાં જે જૂના શબ્દો હોય એવા છે. બરાબર. અહીંયા આગળ પોયરા જીવલો બોલે છે, ખબર છે ને? સાહુકારના પોયરા ભૂખા ના મરે. ભૂખા થોડા રહેવા દેવાય. પોયરા એટલે કે બાળકો. બીજું દિલ એટલે શરીર. હેંડો ચાલો. બરાબર. આ થોડાક વધારાના મેં તમને મારી રીતે થોડાક કહી દીધા કે આવી રીતે પણ બીજા પૂછાઈ શકે. હેંડો એટલે ચાલો. મોરિયો એટલે પહેલા. હા, પાણી. પાણી એટલે પાણી. બરાબર. આજે પણ એવા કેટલાક શબ્દો હશે કે જે આપણે આપણી વાણીની અંદર આપણા જે મમ્મી પપ્પા હશે અથવા એમના મમ્મી પપ્પા હશે તે લોકો પણ એવું બોલતા હશે. બરાબર. તે વખત લાગે કે આ શું બોલી ગયા. હા, કેમ કે આપણે તો ખબર નહીં શું ભણતા છે તે જ નથી ખબર પડતી. સુડતાલીસ. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો. બરાબર. બે વસ્તુ પૂછી લીધું છે એક માર્ક્સની અંદર. બરાબર ને? રાત્રે સપ્તર્ષિ તારાઓ જોવા મળે છે. સપ્તર્ષિ. સપ્તર્ષિ એટલે સપ્ત ઋષિઓ. બરાબર ને? એટલે સપ્તર્ષિ એટલે કેટલા? 7. નામ ખબર હોય તો બહુ સારું. હા, ગૌતમ ઋષિ છે, વ્યાસ છે, પરાશર છે, હા, યાજ્ઞવલ્ક્ય છે. આ બધા ઋષિઓના નામ છે. 7. અને કયો પ્રકાર? 7 એ કીધું છે એટલે સંખ્યાવાચક. બરાબર. ત્રિકોણ, નવરાત્રિ, ત્રિશુલ, ત્રિદેવ, આવું બધું જે કંઈ આવતું હોય તો લખવાનું. બરાબર. એનો એક જ ભાઈ છે. બરાબર. એને એક ભાઈ છે તો એક એ શું છે? સંખ્યાવાચક છે. ક્રિયા વિશેષણ. પેલાની અંદર ખાલી વિશેષણ હતું, આની અંદર ક્રિયા બતાવવાની છે. ઓકે. અથવાતાના વિશેષણ અને ક્રિયા વિશેષણની અંદર. બરાબર. સાહેબ બધી ખબર છે, તમે જોતા જ રહીશો. બરાબર છે બેટા, પણ અમુક ટાઈમ એવું થઈ જાય છે ને કે બધું અટવાઈ જાય છે. ના, દીકરી એકાએક રડવા લાગી. હા, શું કરવા લાગી? રડવા લાગી. કેવી રીતે? તો કે એકાએક. રીતે આવ્યું. કેવી રીતે? તો કે એકાએક. તો એકાએકને શું કહીશું આપણે? રીતિવાચક. એકાએક.
એક રીતિવાચક. બરાબર. આગળ જોઈશું કટાક્ષ શબ્દનો ધ્વનિ ઘટકો. સ્વર અને વ્યંજન. સ્વર તમને ખબર છે ગુજરાતીમાં અ આ ઈ ઉ ઉ એ બધા સ્વર કહેવાય. વ્યંજન બરાબર ક ખ ગ ઘ. હવે અહીંયા આગળ કટાક્ષ શબ્દનો ધ્વનિ ઘટકો લખો. તમે વાંચશો ને એટલે ધીરે ધીરે વાંચવાનું ને એટલે તમને જવાબ બધા આવડી જાય. ક છે તેને હલન કરો અને સ્વર કહેવાય તે આખું રાખવાનું, એને હલન કરવાનું નથી. હવે સાહેબ થઈ ગયું તો શું કરીશું? માર્ક્સ કપાઈ જાય બેટા, બીજું તો શું થાય? હા, કટા આ તો છે પણ એની સાથે કાનાવાળો છે એટલે આ કટા. અને ક્ષ તો ક ને હલન કરો, સ ને હલન કરો અને અ. બરાબર, કટાક્ષ થઈ ગયું. આગળ જોઈશું મેં એને 12 કથાઓનું પુસ્તક ભેટ આપેલું, પણ શું બનાવવાનું છે? પ્રેરક. બરાબર. મેં એને 12 કથાઓના પુસ્તકો ભેટ અપાવેલા. બરાબર, ભેટ અપાવેલા થઈ ગયું. મેં એને 12 કથાઓના પુસ્તકો ભેટ અપાવેલા. આપેલા છે તેનું શું કરવાનું? અપાવેલા. અથવા મારા દ્વારા એને પુસ્તકો 12 કથાઓના પુસ્તકો ભેટ અપાવેલા થઈ ગયું. હનોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. બરાબર, શું છે? છંદ. બરાબર. અને એક એક વર્ણ વાંચી લેવાના, શબ્દ પકડવાના. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 આવ્યા. તો શું? શિખરની, મંડાકાંડા, પૃથ્વી. હા, તે વખતે તમને એમ થાય કે યતિ કયા અક્ષર આવે છે? બરાબર ને? તો કે 5મા અને 6થા. હા, તો જોઈ લેજો. એટલે એને શું કહેવાય? શિખરની. બરાબર. આગળ હા, દરેક ચરણમાં 8 અક્ષર હોય તથા પહેલા ત્રીજા ચરણમાં 5મો લઘુ, 6થો 7મો અક્ષર ગુરુ હોય તે છંદનું નામ જણાવો. બરાબર. આની અંદર બહુ ધ્યાનમાં રાખવાનું છે કેમ કે આ કન્ફ્યુઝન વાળું થશે. લઘુ ગુરુ. બરાબર. તો અહીંયા ઘડી આવશે આપણું અનુષ્ટુપ છંદ. બરાબર, અનુષ્ટુપ છંદ કહેવાય ને. આ તમે ધ્યાનથી વાંચશો ને તો બધું આવડશે. હવે વિભાગ ડી આવી ગયા આપણે. ઘટમાં ઘોડા ઠનગણે, આતમ વિજે પાંખ, અનદેથેલી ભૂમ પર યૌવન માંડે પાંખ. આંખ. બરાબર. 4 માર્ક્સનો અર્થ વિસ્તાર છે. કોની કાવ્ય પંક્તિ છે? બરાબર. તમારા પુસ્તકની પાછળ આપેલું જ હોય અથવા થોડોક અભ્યાસ કરશો તો તમને બધું મળી જ જાય છે. તો આ કાવ્ય પંક્તિ છે ઝવેરચંદ મેઘાણીની અંદર. આની અંદર કોની વાત કરવામાં આવેલી છે? તો કે યૌવનની. બરાબર. યૌવન એટલે યુવાન વર્ગની. બરાબર. યૌવન કેવો હોય? ઉત્તિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ. આ સાહેબ શું બોલી ગયા? બરાબર. એને કંઈક કરવાની ઈચ્છા હોય, કંઈક સારું કરવાની ઈચ્છા હોય. બરાબર. યુવાન એવી અવસ્થા છે કે એની અંદર ભલભલું કામ કરવાની તમન્ના જાગે અને એ ધારે તે નક્કી કરી શકે છે. ધારે તે કરી શકે છે. પણ આજનો યુવાન શું છે? ધારતોય નથી ને કશું કરતોય નથી. બસ ખૂણામાં બેસીને મોબાઈલ લઈને બેસી રહેશે રાતે 12 વાગ્યા. બરાબર ને? કેટલા ગપ્પા મારતા અટવાઈ ગયેલી છે આજની યુવાની. પણ ઘટમાં ઘોડા થનગણે. ઘટમાં એટલે વિશ્વની અંદર એના જે વિચારો છે તે બધે ફરતા હોય છે. સ્વામી વિવેકાનંદના વિચારો જો વિદેશમાં જઈને ટંકાર મચી આવ્યો ને ત્યારે એમને આજે ઓળખતા થઈ આપણે. આતમ વિજે પાંખ. એમના જે સપના છે તે પાંખ ફફરાવે છે. બરાબર. તમને ખબર હશે
એકલવ્ય, અભિમન્યુ, હા, મૂછના દોરા નથી પૂટા એવા યુવાનો સંસ્કૃતિ માટે પોતે જાન આપી દે છે, બરાબર. આ બાજુ ભગતસિંહ, મંગલ પાંડે, હા, આવા બધા યુવાનો દેશને માટે જાન આપી દીધી છે, બરાબર. બીજું યૌવન એટલે શું? તો કે 12 અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો 12 અવસ્થાની અંદરથી આપણે તે વખતે આપણી અંદર શક્તિ ના હોય, હા, શક્તિ ના હોય એટલે હજુ આપણે પાપા પગલી કરતા હોય, મોંમાં દાંત આવ્યા ના હોય, શક્તિ ના હોય, એટલે આપણે આગળ ચાલી નહીં શકતા, આપણેથી કશું થતું નથી. પછી આવે છે વૃદ્ધાવસ્થા. યૌવન અવસ્થા આવે છે પણ એ વૃદ્ધાવસ્થાની વાત કરીએ. વૃદ્ધાવસ્થામાં એમ થાય કે હું આમ કરું તેમ કરું, પણ તે વખતે આપણા પગ ચાલતા ના હોય, બરાબર, આંખો એ દેખાતું ના હોય, કાનો એ સંભળાતું ના હોય, એટલે એ અવસ્થામાં પણ કામ થતું નથી. એટલે યુવા અવસ્થા એવી અવસ્થા છે તે સરસ રીતે કામ કરી શકે છે અને પોતે જે ધારેલું છે તે નક્કી કરેલું હોય તે સરસ મજાનું કામ કરી શકે છે, બરાબર. બીજું આની અંદર જોઈએ કે નાની અમથી સ્ટોરી લઈએ તો તમને ખ્યાલ આવશે કે યુવા અવસ્થાને કેમ પકડી રાખેલી છે. તો કે યુવા અવસ્થાની અંદર એક નાની અમથી સ્ટોરી કે એકવાર એક ટ્રેનની અંદર, બરાબર, સુરતથી ભરૂચ આવતી હશે એ ટ્રેન, તો કોસંબાથી એ ટ્રેનમાં એક માસી ચડ્યા અને બીજા 4 યુવાનો અંદર બેઠેલા હતા, બરાબર. તો એ જે દાદી હતા ને, તો દાદી આવી રીતે વાંકા વળીને આમ ચાલતા હતા, આમ વાંકા વળીને ચાલતા હતા. ત્યારે પેલા છોકરાઓએ પૂછ્યું, તેમાંથી કોઈ તીખરી કરતો યુવાન હશે, બધી જગ્યા હોય તેમાંનો એક હશે, બરાબર ને. ત્યારે એક યુવાને એમ પૂછ્યું, કેમ દાદી કંઈક ખોવાઈ ગયેલું છે? તારે દાદી પણ એટલા જ હોશિયાર હતા, હા બેટા, હું મારી જુવાની શોધી રહ્યો છું. શું શોધી રહી છે? જુવાની. એટલે એની યુવાકાળ શોધી રહેલી છે, એટલે એની યુવાની હવે પતી ગયેલી છે. એટલે પેલા લોકોને કટાક્ષ કર્યો છે કે તમે અત્યારે ભલે મારું મજાક ઉડાવો છો, એટલે તમારો પણ દિવસો એવા આવશે. બીજું એમ કહે ને કે અગલી કો છોર, પિછલી કો છોર, बीच वाली को पकड़. अगली को छोड़, हाँ, अगली को छोड़, पिछली को छोड़, बीच वाली को पकड़. मतलब આગળ આપણું બાળપણ છે અને પાછળ વૃદ્ધાવસ્થા છે, બરાબર. તો અહીંયા બીચ વાળું એટલે શું? યુવાવસ્થા. એટલે યુવાવસ્થાને પકડવાની છે. અને યુવાવસ્થાની અંદર જે લોકો કામ કરી ગયા ને તે લોકોના જ ગુણગાન આજે ગવાય છે, બરાબર. સમયને જેને પકડી લીધો ને પછી સમય એની સાથે ચાલે છે, બરાબર. આપણે બધું ઘણું બધું લખતા હોય છે, બરાબર. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, આપણી હઠોડા બેચ છે, તમને યોગ્ય લાગે, સારું કહેવા જેવું હોય તો કોમેન્ટ કરવાનું. સાહેબ ન સમજ પડી તો મને જરા જણાવતા રહેજો કોમેન્ટમાં, અને સારું લાગે તો શેર કરજો જેથી કોઈ અન્ય વિદ્યાર્થી મિત્રોને કામ લાગે. ઓકે. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવા હોય અબોલડા, બરાબર. અબોલડા એટલે બોલતા ના હોય તોય પોતાની બાઈ, બરાબર. કડવા હોય લીમડા, લીમડાનો ગુણ કેવો હોય છે? કરવો હોય છે, બરાબર ને. પણ જેમ ઉનાળાની અંદર એ લીમડો સરસ રીતે ખીલ્યો હોય બરાબરનો, હા, ત્યારે એના ફૂલની સુગંધ જે આવે છે, એના ફોરમની સુગંધ સુવાસ લેવા જેવી છે. ઉનાળાના વખતે જે શીતળતા આપે છે છાયો, એના જેવી છાયા જોવા મળે નહીં તમને, બરાબર. એ કડવો લીમડાની વાત કરી. લીમડાના ગુણ તો તમને ખબર છે, કરવો છે, પણ એના રસ પીવાથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે, બરાબર. કરવો છે છતાં પણ એની શીતળ છાંય કેવી છે? શીતળ છાંય. છાંય કેવી છે? છાંય એટલે છાંયડો, બરાબર. ગામના લોકો તમે જોજો, જૂના ગામડાઓ હશે તો મોટા લીમડાની નીચે બધા બેઠા હોય છે, બરાબર, આરામથી. બાંધવા હોય અબોલદા. અબોલદા એટલે બોલતા નથી. બાંધવા એટલે ભાઈ, બરાબર. એ બોલતા નથી તોય પોતાની ભાઈ,
બરાબર ને, એને કે ફેંકી દેવાતા નથી. કોઈ પ્રસંગ હોય ત્યારે આપણને તમારે જો જાતે જ અનુભવ કરવો હોય ને તો જોઈ લેવાનો. કોઈ પ્રસંગ હોય અથવા કોઈ દુર્ઘટના થઈ હોય, કોઈ દુઃખદ અવસ્થા આવતી હોય તે વખતે કોણ મદદ કરે છે? પોતાની બાઈ એટલે કે પોતાના ભાઈઓ જ એ પરિસ્થિતિની અંદર સાથ આપતા હશે. 2-3 વર્ષ પહેલાંની ઘટના આપણને ખબર છે કે કોરોના કાળ આવેલો હતો. સમજી લો કે આપણને કોરોના થયેલો છે તો આજુબાજુવાળા પણ આપણી સાથે સંબંધ રાખતા નથી. એ વાત સાચી છે કે એને સાચવવું હતું અને આપણે પણ બીજાને સાચવવાના હતા, પણ તે વખતે આપણી સાથે દવાખાનાના જે ધક્કા ખાવાના હોય, દવાખાનાનું બિલ પેમેન્ટ કરવાનું હોય, દવા લાવવાની હશે, આ બધી જે તકલીફો જે વેઠી હશે તે પોતાના ઘરના હશે. હા, જેને પોતાનું લાગ્યું હશે તે લોકો હશે. બરાબર, આવી બધી વાતો લખવાની ના હોય, આ તમને જસ્ટ સમજણ આપું છું. એટલે પોતાના બંધવો હોય ને, પોતાની પરિસ્થિતિની અંદર, મુશ્કેલીની અંદર જે સાથ આપતા હોય ને તે પોતાના મિત્રો કહેવાય. હા, ફ્રેન્ડ્સ ડેની અંદર તે દિવસે બધા સરસ મજાના બરાબર બધું સ્ટેટસ મૂકતા હશે, મૂકો, નો ડાઉટ, પણ આવી કઈ પરિસ્થિતિ થઈ જાય ને ત્યારે તમને ફ્રેન્ડ્સ ડે યાદ આવે કે ના, આ થોડુંક અઘરું છે. એટલે એકવાર તમારા જીવનમાં બધી ઘટનાઓ બને ને ત્યારે બધા પિક્ચરો ઊભા થઈ જાય, ચિત્ર ખરેખર ઊભા થઈ જાય. બરાબર, આગળ જોઈએ. તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. 100 એટલે 100 શબ્દોમાં લખવાનો છે. બરાબર, શું લખવાનું છે? વાર્ષિક ઉત્સવ ક્યાં? તો કે સ્કૂલની અંદર. અને ઇનામ વિતરણ, આ 3 વસ્તુ જોઈએ. તો અહીંયા તો પહેલાં તમારે તારીખ લખી દેવાની, કઈ તારીખે થયેલો છે. બરાબર, કઈ તારીખે થયેલો છે. ધારો કે તમે આજે લખતા હશે એટલે આજની તારીખ લખવાની. બરાબર, પછી તમે લખો શાળાનું નામ લખવાનું. બરાબર, ધ જ્ઞાનદીપ માધ્યમિક શાળામાં આજ રોજ તારીખ લખવાની. તારીખની અંદર લખવાનું કે સરસ મજાનો વાર્ષિક ઉત્સવ કરવામાં આવ્યો, વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને શિક્ષકગણનો પણ ઉત્સાહ જોવા મળ્યો, સાથે સાથે ગ્રામજનોનો પણ ઉત્સાહ જોવા મળ્યો. અને જે મુખ્ય મહેમાન હોય એ મહેમાનનું નામ ખાસ લખવાનું. બરાબર, અતિથિ વિશેષ ખાસ લખવાનું. સ્વાગત ગીત કોને ગાયું, કયા ધોરણની બાળકીઓ હતી, કેટલી બાળકીઓ હતી, હા, કયું ગીત હતું, તેના એક નાની અમથી પંક્તિ લખવાની, યાદ રહે તો. બરાબર, આપણે એવું કંઈ છે નથી લખવાનું. સ્વાગત ગીતની પંક્તિ મૂકવાની. બીજું કે મુખ્ય વ્યક્તિ તો ખરું જ, પણ જે મુખ્ય વ્યક્તિએ શું કીધું એ જે પ્રસંગની અંદર, વાર્ષિક ઉત્સવની અંદર, ઇનામ વિતરણની અંદર ધોરણ 10 અથવા 12ના વિદ્યાર્થીઓ પણ સારા ટકા લાવ્યા હશે તો એ લોકોનું પણ ઇનામ વિતરણ હશે, તો એમનું પણ નામ લખો અને એમને શું ગિફ્ટમાં મળ્યું અને 2 શબ્દ એ લોકોએ શું કીધા એ લખવાનું. અને કેટલી કૃતિઓ હતી, સાહિત્યિક કૃતિ કેટલી હતી. બરાબર, સાહિત્ય કૃતિની અંદર કઈ કૃતિ વિશેષ હતી. બરાબર, સંસ્કૃતિ પ્રોગ્રામની અંદર મુખ્ય કૃતિ કઈ હતી. હા, કેમ કે આજની જે સંસ્કૃતિ પ્રોગ્રામની અંદર શું હોય છે, મોટે ભાગે સોંગ જ હોય છે. બરાબર ને, સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર આપણા મહાભારતના પાત્રો પણ લઈ શકાય. બરાબર, આપણી જે સરસ મજાની પાઠ્યપુસ્તક છે એમાંથી પણ એકાદ પાઠ લઈ શકાય. હા, કૃષ્ણની રાધાની લીલા પણ રખાય. હા, એના જે રાસ ગરબા પણ મૂકી શકાય. બરાબર ને, એટલે આવું કંઈક મૂકી શકાય. એટલે તો જ આપણી એક છતાં અલગથી દેખાય કે ના, આને કંઈક સરસ મજાનું લખ્યું છે. બરાબર, અને બધાને ઉત્સાહભર્ય પ્રવચન, ઉત્સાહભર્ય વાતો આચાર્ય પણ કરી, શિક્ષકગણે પણ કરી, વિદ્યાર્થીઓને પણ આભાર માન્યો અને સાથે સાથે ગ્રામજનોનો પણ આભાર માન્યો. અને ગ્રામજનો પણ ખુશ થયા કે બાળકોને આમ પ્રેરણા મળે, એવા મોટિવેશન શબ્દ સાંભળવાના મળ્યા અને ઇનામ મળ્યું. કેમ કે દરેક વર્ગના વિદ્યાર્થીઓને, એટલે કે દરેક ધોરણના વિદ્યાર્થીઓને ઇનામ મળ્યું અને દરેક સાંસ્કૃતિક પ્રોગ્રામ ભાગ લેનાર દરેકને જે કંઈક હશે તે બધાને ઇનામ મળ્યું. બરાબર, આવી રીતે સરસ મજાનો એનો. બરાબર, સાહેબ સમજી ગયા. ઓકે બેટા, તમે સમજી ગયા એ બહુ મોટી વાત છે. હવે આ જરા તમારે છે ને 3જા ભાગનો સંક્ષેપ લખવાનો છે. કેટલા ભાગનો? 3જા ભાગનો.
હવે અહીંયા આગળ 1 2 3 4 5 ને 6 છે તો 6 ભાગ્યા 3 કરી દેવાના, બરાબર. તો ત્રીજા ભાગનો સંક્ષેપ એટલે કે એને આખું વાંચી લેવાનું અને એટલી સરળતાથી એનો સંક્ષેપ કરવાનો. સંક્ષેપ એટલે કે ઓછા નામે 5 થી 3 લાઈનમાં તમારે એને બતાવી દેવાનું, બરાબર. તો આપણે વાંચીએ, કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે, બરાબર. પ્રકૃતિનો આનંદ જેને માનતા આવડે છે તેને જ ખબર પડે, નહીં તો બીજાને બધાને ઝાડવા જ દેખાય. ઝાડવા એટલે કે વૃક્ષો. એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે, બરાબર, શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે, બરાબર. પ્રાણી સામાજિક પ્રાણી છે, એવી રીતે પ્રાણી પણ છે અને પ્રાણીનું સાચું સ્થાન કુદરતમાં છે, બરાબર. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર છે, બરાબર, પરંતુ એના જેવા જ બીજા કુદરતમાં ઉલટા ગાટા પક્ષીઓ જેવું એ સુખી રહેતું નથી, બરાબર. તમને પણ જો અત્યારે ક્લાસની અંદર પૂરીને બેસી દેવાય, બંધ કરી દે, પણ તમને પણ કોઈ બહારથી અવાજ આવે, બરાબર ને, એ 6 લગાડી તો તરત મન પાછું અટવાઈ જાય કે લા કઈ ભાઈ થોડુંક તો વેઠવું જ પડે ને. પણ અહીંયા આગળ પક્ષીની વાત કરી છે. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, ઊંચા પર્વતની ભવ્યતા, વહેતા ઝરણોનો કલરવ, હવાનો મધુર સ્પર્શ, ભીની માટીની સોડમ, સોડમ એટલે સુગંધ, માની શકે નહીં તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. તમને યાદ આવે છે કે આ વસ્તુ ડાંગાઉનો અને રખડુનો કાગળ, બરાબર, એમાંથી એટલે આપણા પાઠ્યપુસ્તકમાંથી જ આવા પેરેગ્રાફ એને લગતો પેરેગ્રાફ છે, બરાબર. મોહમ્મદ માકન એમને એ રીતે આપણી અંદર ગોઠવી આપ્યું છે કે વિદ્યાર્થીઓએ કુદરતના સાનિધ્યમાં રહેવું જોઈએ, કુદરતને ઓળખતા આવડવું જોઈએ. સનસેટ જોવા જાય, સાપુતારા ફરીને આવે, પણ એ કુદરતે આટલી સરસ અજાયબી આપણા માટે ગોઠવી છે, બરાબર ને. કાશ્મીરની અંદર આટલું સરસ છે, સૌંદર્ય છે. અરે નદીના ઝરણાનો જે કલરવ છે તે સાંભળવાની પણ શક્તિ આપણી અંદર છે, પણ એ ક્યારે એવી શક્તિને સમજણ હશે ત્યારે, નહીં તો એ બધું પાણી નીકળે છે ને પથરા છે ને પર્વત છે ને ડુંગર છે, તો અહીં વળી હું જોવા જવાનું. આ બધું જોવાનું નથી, માણવાનું હોય છે, બરાબર. પક્ષીનો કલરવ શિકારી કાવ્યની અંદર, બરાબર, પક્ષીનો કલરવ સંતાઈને તું સાંભળ. અને એ મધુર અવાજ છે ને, એ મધુર અવાજ કોને આપ્યો છે તો કે પ્રભુએ આપેલો છે, ભગવાને આપેલો છે. તો તું એ ભગવાનને ઓળખી શકશે, બરાબર ને. જડ બુદ્ધિ જેવું નહીં થવું આપણે. તો આપણે જોઈએ કુદરતનું સૌંદર્ય. તમે વાંચો તો એની અંદર તમને જવાબ મળી જશે, બરાબર. કુદરતનું સૌંદર્ય અથવા કુદરતનો આનંદ, બરાબર, એવો એનો એક શીર્ષક લગાવી દેવાનું. હું લગાવી દઉં કુદરતનું સૌંદર્ય. જો મારા જવાબ સાથે તમારો જવાબ આવે એવું કંઈ જરૂર નથી. તમે પણ સરસ મજાનો આની અંદર શોધી શકો કે કુદરતી વાતાવરણનો આનંદ, કુદરતી આનંદ. આ તમારી રીતે પણ તમે લખી શકો અને 2-3 વાતો સરસ મજાની તમને જે ગમી છે તે લખી દેવાની, પણ લાંબી ચોરી નહીં કરી દેવાની કે સરસ હું લાંબુ લખું ને તો મને માર્ક્સ વધારે મળે. આની અંદર ફક્ત ત્રીજા ભાગનું જ કીધું છે, એટલે વધારે આપણે બહુ આવરે છે એવી રીતે નહીં બતાવવાનું, બરાબર. આવરે કોને કહે કે મને જેટલું માગ્યું છે હું એટલું જ પીરશું, બરાબર ને. પછી વધારે લાંબુ કરવા જઈએ તો આપણું ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય. ઓકે, નિબંધ છે તમારો, ગમે તે એક લખવાનો છે. 3 નિબંધ આપેલા છે, બરાબર. પ્રશ્નપત્ર 1ની અંદર, બરાબર, પેલું વતનવાળો મારો પ્રિય વતન વિશે તમને નિબંધ કહેવાનું રહી ગયું કે આ જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર એ ત્રીજો નિબંધ તમારે મને કોમેન્ટ કરીને આપવાનું છે, અથવા એનો પિક મોકલી દેજો તમને જેવા યોગ્ય લાગે એવા. ઓકે, હવે આની અંદર પણ શિક્ષણનું માધ્યમ ઇંગ્લિશ માધ્યમ અને ગુજરાતી માધ્યમ. માતૃભાષા આપણી ગુજરાતી, પણ અહીંયા પૂછ્યું કે અંગ્રેજી. પ્રસ્તાવના સરસ મજાની લખવાની કે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી આપણી માતૃભાષા હોવી જોઈએ.
અને મને ગુજરાતી પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સાથે સાથે એમ પણ લખવાનું કે સમયની સાથે ચાલવા માટે મારે અંગ્રેજીને પણ મહત્ત્વ આપવું જોઈએ. અને બીજી એકાદ ભાષા પણ આપણે શીખ્યું છે ને તો તેમાં કંઈ ખોટું નથી, પણ એનાથી આપણી ગુજરાતી મધર ટંગને ભૂલી જઈએ એવું પણ ના થવું જોઈએ. બરાબર ને? જમવાનું સરસ મજું બધું મળતું હશે બધી હોટલોમાં, બરાબર ને, પણ ઘરની અંદર માના હાથની ભાજીનો રોટલો જ્યારે મળશે ને ત્યારે પણ એ યાદ આવશે કે ના મમ્મીના હાથનું એટલે મમ્મીના હાથનું. બરાબર ને? મિત્રો સાથે બહાર જઈને ગપ્પા મારીને જમવું એ એક આનંદ છે તમારો, પણ ઘરની વસ્તુનો આનંદ એક અલગ છે. બરાબર? એટલે આવી રીતે તમે લખી શકો. માતૃભાષા દ્વારા શિક્ષણ, કહેવાનો મિનિંગ એવો છે કે માતૃભાષા દ્વારા શિક્ષણ એટલે કે આજના બાળકને જો આગળ લઈ જવાશે ને તો એને મધર ટંગથી જ આગળ લઈ જવાશે, એની મધર લેંગ્વેજથી જ આગળ લઈ જવાશે. એને જે ભાષાનું શિક્ષણ, એને જે ભાષા સમજણ પડે છે, જેનાથી એનો વિકાસ થયેલો છે તે જ ભાષાથી એને શિક્ષણ આપીએ તો જ એના મગજનો અને એના મનનો વિકાસ થશે. બરાબર ને? નહીં તો બધા અટવાઈ જશે. અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ ક્યારથી? બરાબર ને? હવે જેમ જેમ સમય ફાસ્ટ થવા માંડ્યો છે તેમ તે અત્યારે અંગ્રેજી ભાષા આનું મહત્વ આપવા માંડ્યા છે. પહેલાં તો તમને ખબર છે કે વિદેશ જવું એ પાપ ગણાતું હતું. દરિયો ઓરંગી જાય એટલે એને જાતિ બહાર કે જ્ઞાતિ બહાર કાઢી દેવામાં આવે છે, એને સમાજમાં રહેવાનું સ્થાન નથી મળતું. બરાબર? એવી રીતે અંગ્રેજી શીખવા માટે બહાર જતા હોય ને, ક્યાં કંઈક બીજું કરવા જતા હોય તો એ લોકોને પણ આજે તો પરાપરી થાય છે કે ભાઈ આ મારો છોકરો ફોરેન જઈને આવ્યો છે, અમેરિકા રિટર્ન થઈને આવ્યો છે. આવી બધી મોટી વાતો કરતા હોય છે. બરાબર? તમને યોગ્ય કાવ્યપંક્તિ આવડતી હોય તો કાવ્યપંક્તિ પર લખવાનું. લોકતંત્ર એટલે લોકો શું સમજે છે, સમાજ શું સમજે છે, આ બે વસ્તુની અંદર અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમની અંદર તો લોકો તમાચો મારીને ગાલને લાલ રાખે છે. કેમ? અંગ્રેજી શિક્ષણ. મારું છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. હા ભાઈ, વેરી ગુડ. પણ તને કેટલું ઇંગ્લિશ આવડે છે? તારા ઘરમાં કોઈ શીખેલું છે ઇંગ્લિશ? ઇંગ્લિશ શીખવાડો અને ઘરના લોકોને આવડે એ વાત બધી બરાબર છે, પણ એની અંદર આપણા જે ઘરના જે રીત રિવાજો છે, મધર ટંગની અંદર જે આપણા ઉત્સવો આવે છે એ બધું પછી ભૂલી જવાય છે. બરાબર? તે વખતે ઇંગ્લિશ મીડિયમની અંદર એ શું કરશે? રોઝ ડે ઉજવશે. બરાબર ને? બ્લેક ડે ઉજવશે, ટાઈ ડે ઉજવશે, ટેડી ડે ઉજવશે. આવા ડે ઉજવતા ઉજવતા એ જ ઉજવાઈ જશે એકાદ દિવસ. બરાબર ને? બધાનો હું વિરોધ નથી કરતો, ઉજવો, પણ સાથે સાથે આપણી મધર ટંગને પણ યાદ રાખો ને. નવરાત્રિના 9 દિવસોની અંદર ખાલી ગરબા ગાવા નહીં, પણ માતાને પણ યાદ કરો ને. એ માતાએ મને કેમ ગોલ ગોલ ફરવાનું કીધું કે બધી દિશાની અંદર હું ગોલ ફરું ને તો મને સંસ્કૃતિના વિચારો પણ ગોલ ગોલ હું ફેરવી શકું. ગોલ ગોલ એટલે બધી દિશાની અંદર જે સારા વિચારો છે તે હું લઈ જાઉં. બરાબર ને? તો એ શક્તિ આવે, તો એ શક્તિ જાગૃત થાય. નહીં કે આપણે નવરાત્રિની અંદર પીઝા બર્ગર ઝાપટવા જવાનું. બરાબર? માતૃભાષા, હા, માતૃભાષા પ્રત્યે પ્રેમ હોવો જ જોઈએ, ગૌરવ હોવો જોઈએ. પેલું કાવ્ય છે ને આપણું 7મું કાવ્ય વિનોદ જોશીનું, હું એવો ગુજરાતી. બરાબર ને? આપણે કેવા કેવા લોકો થઈ ગયા આપણા ગુજરાતની અંદર. હા, અને હું પણ એ ગુજરાતનો છું, મારા મા બાપ પણ ગુજરાતના છે. બરાબર ને? એવું કંઈ જરૂરી નથી કે આમ સરસ મજાના જીન્સ ટી શર્ટ પહેરે એટલે બધું એને પશ્ચિમી સંસ્કૃતિ, ફોરેન સંસ્કૃતિ અપનાવી લીધી છે. તમે પહેરો જીન્સ ટી શર્ટ પહેરો, હાવભાવ તમારા ભલે ને ફોરેન જેવા દેખાતા હોય, પણ તમારું નેચર તો તમને ખબર પડે ને કે ના હું કઈ સંસ્કૃતિનો છું. બરાબર ને? એટલે આવી સરસ મજાની વાતો 250 શબ્દની અંદર લખવાની. 8 માર્ક્સ તમે લખો તો તમને માર્ક્સ સારા મળે. બરાબર? તમને એમ લાગે કે સાહેબે આ થોડુંક વધારે પડતું કહી દીધું. આ વધારે પડતું નથી. તમને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, તમારી ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. બરાબર? કે આટલા બધા ઉત્સવો આપણી સંસ્કૃતિની અંદર છે ને આપણા ગુજરાતમાં જ કેમ મળ્યું ને મારા ગુજરાતમાં મને આટલો બધો ગૌરવ ના હોય ને તો આપણું જીવન વ્યર્થ છે, ફોગત છે. ચાલો આગળ. વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો. બરાબર? પહેલા પ્રશ્નપત્રની અંદર પણ આપણે જોયું. પ્રસ્તાવના સરસ મજાની લખવાની. બરાબર? વૃક્ષોના ફાયદા લખવાના. બરાબર ને? વૃક્ષોની ઉપયોગિતા એટલે ખબર ને તમને કે ઝાડ આપણને શું આપે, પાન આપણને શું આપે, પર્ણ આપણને ફૂલ શું કરે છે,
આ બધા વિશે સરસ મજાનું લખવાનું. પર્ણઆપરાને ઓક્સિજન આપે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને વાતાવરણને સ્વચ્છ કરે છે. અને એ વાતાવરણ સ્વચ્છતાને કારણે હું ઓક્સિજન લઈ શકું છું અને કાર્બન ડાયોક્સાઇડ હું એને આપી શકું છું. એટલે એનું પણ ચાલે ને મારું પણ ચાલે. પણ વૃક્ષ જ ના હોય તો કોને આપવાના તમે? એટલે પછી હવામાં એકલું ઓક્સિજન એ કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય. એટલે પછી બધાને શ્વાસના રોગો, બરાબર ને, ફેફસાના રોગો, આવી બધી તકલીફો થતી હશે. તો એનાથી બચવું હશે તો શું છે? આવજો અને એક વૃક્ષ વાવજો. એટલે વૃક્ષ વાવશો તો તમને પણ ફાયદો છે અને આવનારી પેઢીને પણ ફાયદો છે. બરાબર. ફક્ત વૃક્ષ વાવવા અને એનું જતન પણ કરવું જરૂરી છે. તમે એનું જતન નહીં કરો તો કશું થાય નહીં. ખાલી લોકોને સામે ફોટા પાડવાને બતાવી દેશો કે અમે આટલા વૃક્ષો વાવ્યા. બરાબર. વાવ્યા પછી એનું જતન કેટલું થયું અને કેટલા નીકળી ગયા, બરાબર ને, ત્યારે એને આપણે કંઈક કર્યું કહેવાય. વસ્તી વધારા સાથે ઊભા થયેલા પ્રદૂષણના પ્રશ્નો. બરાબર. આજે વસ્તી વધારો ક્યાં પહોંચી છે? 135 કરોડની ઉપર થઈ ગયેલી છે. બરાબર. તો એ લોકોને રહેવા માટે વૃક્ષો નિકંદન થાય છે, એમની વ્યવસ્થા માટે વૃક્ષોનું નિકંદન થાય છે. બરાબર. આટલી બધી પોપ્યુલેશન હોય, વસ્તી વધારો હોય, તો એમની જરૂરિયાતોને પૂરી કરવા માટે પાણીની જરૂર પડે, ખોરાકની જરૂર પડે. આ બધી જરૂરિયાતો, આ મોટા મોટા પ્રશ્નો છે. બરાબર. વ્હીકલો એટલા બધા વધે છે એટલે પેટ્રોલ ડીઝલનું પણ જરૂર પડે, ગેસની પણ એટલી જરૂર પડે. બરાબર. સીએનજીની પણ એટલી જરૂર પડે. એટલે આવા ભવિષ્યની અંદર આ ખૂટી જવાના છે બધું. તે વખતે આવા પ્રશ્નોનું સોલ્યુશન શું છે? ફક્ત અને ફક્ત વૃક્ષો વાવો અને એનું જતન કરો. એક બાર એક વૃક્ષ અથવા એક છોડ. જન્મદિવસ હોય ને તો એક વૃક્ષ વાવવાનું. એટલે પછી એ જન્મદિવસના દિવસે એમ એ વૃક્ષને તમે પાણી પાતા જશો ને, પછી તમે કહેશો પોતાના ઘરને કે જો આ મેં મારી બર્થડે વખતે વાવેલું કે ઉગાડેલું. એટલે એ મોટું થાય ત્યારે લોકો જોવે કે જો આને આવી રીતે જતન કર્યું. પ્રવૃત્તિ એવી કરો ને કે લોકોને પણ થાય કે હું પણ આવું કંઈક કરું. પણ લોકો શું કહેશે, લોકો શું કરશે, શું છે, આ છે, આવી બધી વાતોમાં ના પડો. તમે વૃક્ષ વાવશો ને એટલે લોકો કહેશે કે ના, સરસ કામ કર્યું. એક સરસ મજાનું સરસ મજાનું કુંડું લાવો અને એની અંદર એક નાનો અમથો છોડ વાવો, 12માસીનો કે કોઈ પણ છોડ વાવો, અને એના પર જે પતંગિયું બેસે છે તો એ પતંગિયું એના પર બેસીને એનો ખોરાક લેવા આવી છે, અથવા કોઈ મધુમાખી એનો રસ પીવા આવી છે. તો આપણે ન ખબર પડે એને આપણે શું કરી? મદદ કરી કહેવાય. પણ આપણને એ બધું શું લાગે છે? કચરું કહેવાય, કચરો કહેવાય, અસીજારું લાગે. આવો બધાની અંદર ના પડો. પોતે પણ એક ગુજરાતના વ્યક્તિ છો, જવાબદાર વ્યક્તિ છો, તો એને આવી રીતે વાવો. બરાબર. પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ. બરાબર. કહ્યું તેમ આજે ઘણી જગ્યાએ પાર્ટી પ્લોટ હોય છે. બરાબર. કોઈ પણ સોસાયટી હશે ત્યાં પણ પાર્ટી પ્લોટ હશે, કોમન પ્લોટ હશે. તો તમે જોજો કોઈક સરસ મજાની સોસાયટી હશે ને તો એ લોકો સરસ મજાનું ડેકોરેશન કરીને સરસ મજાના ઘર, સરસ મજાના વૃક્ષો વાવ્યા પણ હશે. અને કેટલીક જગ્યા એવી પણ હશે કે જ્યાં કશું જ નથી. બરાબર. પ્લાસ્ટિક ઝબલા, આવું દુર્ગંધ મારતી જગ્યા થઈ જાય છે. તો એવી જગ્યાઓને 2-3 મિત્રો ભેગા થઈને સાફ સફાઈ કરો અને સરસ મજાના વૃક્ષો વાવો. અને પછી એ વૃક્ષોની આજુબાજુ થોડીક મજાની વેલો વાવો તો સરસ મજાનું પૃથ્વીને પણ, એટલે ધરતી માતાને પણ સરસ લાગે કે આ, ને બીજાને પણ જોવાનું ગમે કે આ સરસ મજાનું એને કંઈક વાવ્યું છે. એટલે આટલું સરસ ઉગે ને ત્યારે આપણને પણ એ જગ્યા પર રહેવાનું મન થાય. પણ આપણે જ આપણા પગ પર કુવાડી મારીએ છીએ. બરાબર ને. બહારથી પાર્સલ લાવી આવે છે અને પછી એ જાય સોસાયટીની બહાર ને પછી કે સ્વચ્છતા રાખો. સ્વચ્છતા એમને એમ ના આવે. શરૂઆત મારે જ કરવી પડે. બરાબર ને. ખાલી આપણે ટેક્સ ચૂકવી દઈશું, સોસાયટી આપણે એનો કરવેરો ભરી દઈશું પણ ગ્રામ પંચાયતમાં જઈને, તો એવું થોડું કે તલાટી આવીને સાફ કરવાનો છે. બરાબર ને. શરૂઆત મારાથી કરવાની છે. બરાબર. આવી નાની નાની વાતોથી આપણે તૈયાર રહેવાનું છે. બરાબર. ઉપસંહાર એટલે વૃક્ષોને સાચવવાના છે. એક તમને ચિત્ર આવડતું તો ચિત્ર પણ તમે દોરી શકો છો. બરાબર. વૃક્ષોને કાપતું ચિત્ર બતાવવાનું. કોઈ કુંવાડીથી એને કાપે છે. બરાબર છે. અને કોઈક સરસ મજાનું વૃક્ષો દોરીને એની પર પક્ષીઓ બેઠા છે, કલરવ કરતા હશે, અને એવું જગ્યા બતાવવાની કે જેના પર વૃક્ષો
વૃક્ષો છે જ નથી એટલે પક્ષીઓ પણ જતા રહે છે, એટલે નદી તળાવ બધું સુકાઈ જાય છે, એટલે પૃથ્વી બંજર બની જાય છે. એટલે તેથી આપણા દિવસો હવે પૂરા થવા આવ્યા છે. એટલે આ દિવસો પૂરા ન થાય એટલે સંસ્કૃતિ આપણે વૃક્ષોને બચાવો, વૃક્ષો બચાવશો તો તમને એ બચાવશે. આગળ જોઈએ પ્રાર્થના. અહીંયા રકાર રહી ગયો છે. જીવનનું બળ. હા, પ્રસ્તાવના. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. બરાબર, બધી જગ્યાએ રકાર રવા દીધું છે ને. ચાલો કંઈ નહીં. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થનાથી મન હલકું થાય છે. બરાબર, જેને દુઆ પણ કહેવાય છે. કેટલાક લોકોની દુઆમાં એટલી બધી શક્તિ હોય છે ને કે જે ધારે ને તે થઈ શકે છે, પણ ક્યારે ભગવાન સાથે એની સાથે રોજની કોન્ટેક હોય, દિલથી કોન્ટેક હોય ને તો થાય. હા, પછી એક દિવસ જઈને શ્રાવણ મહિનાનો સોમવાર એને બેલ ખખડાયો તો ભગવાન જોવે નહીં. બરાબર ને. એટલે ભગવાન સાથે જો દરરોજ જો કોન્ટેક હોય ને તો ભગવાન તરત કહેશે કે હા ભાઈ આવ. કડી મડી મળવા જાઓ તમે તો ઓળખીતા થાય. નાનું બાળક હશે તમારી પાસે, બરાબર, આજુબાજુમાં સોસાયટીમાં કોઈનું બાળક હશે, નાનું આમ તો બાળક હશે, હા ને, તમને જોયું ને તમને ગમ્યું કે હા સરસ બોલાવા જેવું છે, તમે બોલાવા જાઓ એને, તે તમને જોઈને ફરી જશે. કેમ કે રોજનો કોન્ટેક નહીં ભાઈ આપણો. રોજનો કોન્ટેક હોય, દરરોજ તમે એને મળવા જતા ને તો એ તમારી સાથે આમ આવવા માટે તૈયારી બતાવે. ને કડી મડી બેલ મારવા જાઓ તો એ કઈ દિવસ આવે નહીં. એટલે દુઆની અંદર પણ એટલી બધી તાકાત હોવી જોઈએ કે ભગવાનને ખબર પડી છે કે ના, કે મારો દીકરો મને યાદ કરે છે. ખુદી કો કર બુલંદ ઇતના કે ભગવાન પણ દોડતા આવે. ઈશ્વરના ઋણી. ઋણી એટલે ઋણ છે આપણી પર, દેવું છે ભગવાનનું આપણી પર. કેટલું બધું દેવું છે તે તો આપણને નહીં ખબર. બે આંખો સરસ મજાની આપી છે, કાન આપ્યા છે, નાક આપ્યું છે. હા, જો ભગવાને નાક જો પાછળ આપ્યું હોત તો શું થાત? આંખો જો ઉપર આપી હોત તો જમવા બેઠા હોય તો પહેલાં આપણે આમ કરીને જોવું પડે, પછી સૂંઘાડવા માટે આમ પાછળ લઈ જવું પડે ને પછી આમ કરીને ખાવું પડે. એ આ બધા ભગવાનના આપણે ઋણી છે. ભગવાન આટલી સરસ મજાની સૃષ્ટિ સજાવી છે. હા, એના માટે પણ આપણે કંઈક હોય કે ના હોય આપણું, તો એ આપણે ઈશ્વરના ઋણી છે. વિવિધ ધર્મોમાં પ્રાર્થના તમે જોતા, મુસલમાન હશે તે દિવસમાં 5 વખત નમાઝ પડતા હશે. બરાબર, ઈસુ ખ્રિસ્તની અંદર પણ ચર્ચમાં જઈને લોકો કેટલી સરસ શાંતિથી પ્રેયરથી પ્રાર્થના કરતા હશે. ચર્ચની શાંતિ, મસ્જિદની ભવ્યતા અને મંદિરની આપણી સંસ્કૃતિની વાત કરો, હિન્દુ ધર્મની અંદર 2 ટાઈમ સરસ મજાની પ્રાર્થના થાય છે. કેટલી સરસ પ્રાર્થના થાય છે, આરતી થતી હોય છે મંદિરની અંદર. જે આ બધું જોવાનું હોય છે સાહેબ, ભણવાનું એટલું બધું છે, કઈ બધું જોવા જઈએ. હા, પણ એવા દિવસો પણ કેટલાક એવા આવે છે. અત્યારે આવે છે ઉત્તરાયણ, તો ધાબા પરથી ઉતરતા નહીં. તે વખતે કહે છે કે ઉત્તરાયણનો વિશેષ અર્થ થાય છે, પણ તે વખતે તમને ટાઈમ યાદ આવે છે કે હવે ટાઈમ ક્યાંય જાય છે મારો. એટલે વિવિધ ધર્મોમાં પ્રાર્થના પણ થતી હોય છે. બરાબર, અગિયારી લોકો, પારસી લોકો, ખ્રિસ્તી લોકો, મુસલમાન લોકો કેવી રીતે પ્રાર્થના કરે છે એ પ્રાર્થના વિશે લખવાનું. પ્રાર્થનાની શક્તિ અને તેના ઉદાહરણ. બરાબર, તમે જોજો મોટી મોટી હોસ્પિટલ હશે ને ત્યાં એક નાનું અમથું મંદિર પણ રાખવામાં આવે છે. કેમ કે તે વખતે હાથ કોની પાસે જોડીશું કે દવાખાનાની અંદર એક મંદિર હશે ને, એ મંદિરની અંદર ભગવાનને પ્રાર્થના કરીશું કે ભાઈ જરા જોજો. એટલે તે વખતે હો ભગવાનને ભૂલી જઈએ, રથ ચાલતો હશે. બરાબર, એટલે પ્રાર્થનાની અંદર એટલી બધી શક્તિ હોય છે કે ન ધારેલી વસ્તુ પણ આપણે કરી શકીએ છીએ. દુઆ. પ્રાર્થનાના સંસ્કાર. એટલે એક સારી સંસ્કૃતિ ઊભી કરવા માટે ભગવાન સાથે બેસવું જરૂરી છે. બરાબર, સારી સભ્યતા ઊભી કરવા માટે પ્રાર્થના થવી જોઈએ. એટલે તો આપણે સ્કૂલોની અંદર પ્રાર્થના રાખે છે. કારણ કે દરેક વિદ્યાર્થી સરસ મજાની પ્રાર્થના ગાતો હોય, મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં બેઠું. બરાબર, આવી બધી ઘણી બધી પ્રાર્થનાઓ હોય છે. નરસિંહ મહેતાના પ્રાર્થના જો ગાંધીજી એમને સાબરમતી આશ્રમમાં વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીર પરાઈ જાને રે, આવી બધી પ્રાર્થનાઓ રાખેલી છે એમને, વિશેષ રૂપે એમને રાખી છે. હા, એવા બધા છેલ્લે એવો પેરેગ્રાફ સરસ મજાનો લખવાનો કે જેમાં જે લોકોએ પ્રાર્થનાથી પોતાનું જીવન વિકાસ તો કર્યો જ છે. હા,
અને 2-3 પંક્તિ પણ લખી દેવાની. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો હા, છેલ્લે થેન્ક યુ લખી આપેલું છે કે તમે જે કલાકથી મને સાંભળો છો, બરાબર, થોડાક વિચારો થોડાક ડાયવર્ટ થયા હશે, પણ મને જે યોગ્ય લાગ્યા સંસ્કૃતિ માટે, માતૃભાષા પ્રત્યે અને યુવાન કાળ માટે કહેવા જેવું હતું તે મેં તમને કીધું છે. એટલે મહેનત એવી કરો કે સારા એવા માર્ક્સ આવે, બરાબર. વિભાગ સી પણ જોઈ લીધો, ડી પણ જોઈ લો અને ઈ પણ જોઈ લો. ઓકે ભાઈ મિત્રો, તમને જો યોગ્ય લાગ્યું હોય, સારું લાગ્યું હોય તો શેર કરજો, બરાબર. અમારી હઠોડા બેચને તમને આવતીકાલે ફરીથી હું તમારું સ્વાગત કરીશ. ઓકે મિત્રો, બાય.